એક તરફ ગુજરાતમાં વરસાદે ભૂક્કા કાઢ્યા છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં વરસાદે વિનાશ વેર્યો છે. આજના દિવસના 10 એવા મોટા સમાચાર જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. આ બધા વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે શાકભાજીના ભાવથી કરીએ તો એવું કહેવાય રહ્યું છે અત્યારે કે વરસાદને કારણે જે શાકભાજીના ભાવ છે એ વધી ગયા છે અને આને જ કારણે ગૃહિણીઓનું જે બજેટ છે એ પણ ખોરવાઈ ગયું છે. સામાન્ય દિવસોમાં 40 થી 50 રૂપિયા કિલો મળતા શાકભાજીના ભાવ અત્યારે 150 થી 170 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. આટલું જ નહીં, વરસાદની સિઝનમાં શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં વધારો થયો છે અને વરસાદને કારણે લીલા શાકભાજીના ભાવમાં 2 થી 3 ગણા ભાવ વધી ગયા છે. જો કે બીજી તરફ શાકભાજીના ભાવમાં વધારો થતા અત્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હજુ આગામી 24 કલાક ગુજરાત માટે બહારી છે. એની પાછળનું કારણ એ છે કે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ હવે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. મહત્વની વાત તો એ છે કે આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઘણો એવો સારો વરસાદ પડ્યો છે. જે જગ્યાઓ પર સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી વરસાદ નહોતો પહોંચી શક્યો એ જગ્યાએ પણ આજે સૌરાષ્ટ્રમાં વરસાદ પહોંચ્યો છે. આજે આખા ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને બનાસકાંઠા અને વાવ થરાદમાં વરસાદે ભૂકા બોલાવ્યા હતા. બનાસકાંઠાના વડગામમાં આજે 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો અને અતિ ભારે વરસાદને કારણે રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ધાનેરામાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા અને સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલી હતી. આટલું જ નહીં, પાલનપુરમાં પણ ડેરી રોડ પર ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા અને ખાસ કરીને પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાબરકાંઠાના ઈડરમાં 12 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો હતો. મોટાભાગના જેટલા પણ ઘરો હતા તેમાં પણ પાણી ઘૂસવાની સમસ્યા થઈ હતી. આ સાથે ભારે વરસાદને લઈને નદીમાં પાણીની આવક તો થઈ, પરંતુ જલારામ મંદિર તરફનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાણી ભરાવાને લઈને અંડરબ્રિજમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ચૂકી હતી. જીવના જોખમે લોકો આ બ્રિજમાંથી પસાર થઈ રહ્યા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ ભારે વરસાદથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ખેડબ્રહ્માની હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ હતી. ખેડાવ ડેમમાં પાણીની આવક વધતા જળસ્તરમાં પણ વધારો થયો છે. જોકે મહત્વનું છે કે આ વખતેનો જે વરસાદ છે એવું કહેવામાં આવી રહ્યો છે કે બધા જ રેકોર્ડ તે તોડી શકે છે. વલસાડ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આને કારણે ત્યાંનો જે નેશનલ હાઈવે છે ત્યાં રોડની જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પર ઠેક ઠેકાણે ખાડા પડ્યા હતા અને દમણ ગંગા નદી પર બનેલા બ્રિજ પર મસ્ત મોટો ગાબડો પણ પડ્યો હતો. વીટીવી દ્વારા મેજર ટેપ દ્વારા એ ખાડાઓ માપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ખાડો એટલો મોટો હતો કે મેજર ટેપ પણ ટૂંકી પડી હતી. આટલું જ નહીં, વલસાડમાં ખાડાને કારણે કોઈનો જીવ પણ જઈ શકતો હતો, કારણ કે કપરાડાના મનાલ ગામમાં દર્દીને લેવા ગયેલી 108 ખાડામાં ફસાઈ ગઈ હતી. જોકે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. આજે રાજકોટમાં પણ ઘણો સારો વરસાદ પડ્યો હતો, પરંતુ વરસાદ પડતાની સાથે જ ઘણી બધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ હતી. રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. રાજકોટમાં વરસાદના કારણે રયા રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા હતા, જો કે દર વર્ષે ભરાય છે. રયા રોડ પર આવેલા આઝાદ ચોકમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. વાહનમાં પાણી ભરવાને કારણે વાહનો પણ બંધ થઈ રહ્યા હતા. પોપટપરા અંડરબ્રિજ પાસેનો જે વિસ્તાર હતો એ બેટમાં ફેરવાઈ ચૂક્યો હતો. પોપટપરાનું નાળું ભરાઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા હતા. સિટી બસ વરસાદી પાણીમાં ફસાઈ જતા એ બંધ થઈ ગઈ હતી. ત્યારે જે રાજકોટનું જે પ્રી મોન્સૂન કામગીરી છે દર વર્ષે શંકાના ઘેરામાં આવે છે, પરંતુ આજ સુધી એનો કોઈ જ નિકાલ હજુ સુધી કોઈ લાવ્યો જ નથી. અમદાવાદના ધોળકામાં આજે 22 દિવસ થઈ ગયા, એમ છતાં પણ વરસાદી જે પાણી છે એ હજુ સુધી ઉતર્યા નથી અને આને કારણે લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી પણ ભરાતા જે રોગચાળો છે એ વકરવાની શક્યતા વધી છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ તંત્ર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. સમસ્યાને લઈને ગ્રામજનોએ ધોળકા પ્રાંત અધિકારીની કચેરી સુધી મૌન રેલી પણ યોજી હતી અને આવેદનપત્ર પણ આપ્યું હતું. આટલું જ નહીં, 3 દિવસ સુધીમાં જે પાણી છે તેની નિકાલ કરવાની માંગ કરી છે, નહીં તો તેઓ આંદોલન પણ કરશે તેવી પણ ચીમકી તેમને ઉચ્ચારી છે. ભારે વરસાદને કારણે કેદારનાથ ગયેલા 40 યાત્રીઓ ફસાઈ ચૂક્યા હતા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર 20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ 63 લોકોએ પોતાનો જીવ ગુમાવી નાખ્યો છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 84 પશુઓના મોત થયા છે. આ સાથે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી ફરી રહેલા જે 40 યાત્રાળુઓ છે એ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાઈ ગયા હતા, જેમને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં વરસાદની તારાજીને કારણે અંદાજે 40,702 લાખનું નુકસાન થયું છે. મહત્વનું છે કે હજી જે લેન્ડસ્લાઇડની ઘટના છે હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. રાજકોટમાં બુટલેગરો હવે દારૂની હેરાફેરી કરવા માટે મર્સિડીઝ જેવી કારનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવેના ક્રિષ્ના વોટર પાર્ક નજીક 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના મોહનલાલ પુનિયા અને મુકેશ આલની ધરપકડ કરી હતી અને તેમની મર્સિડીઝ
મર્સિડીઝ કારમાંથી 384 દારૂની બોટલ પણ જપ્ત કરી હતી. આટલું જ નહીં, કાર સહિત કુલ 37 લાખ જેટલો મુદ્દા માલ પણ પોલીસે અત્યારે જપ્ત કરી લીધો છે. ઇન્ડોનેશિયાના બાલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જે બુધવારે એટલે કે 2 જુલાઈએ રાત્રે લગભગ 65 પર્યટકોને ટાપુ પર લઈ જતી એક બોટ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં 4 ના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 38 લોકો ગુમ છે. 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 11:30 ની આસપાસ ઇન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાથી દૂર લોકપ્રિય રાજા સ્થળ તરફ જતી એક બોટ પલટી મારી ગઈ હતી. જોકે જેટલા પણ લોકો ખોવાયા છે એ બચી શક્યા છે કે નહીં એના ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.